પાલનપુરમાં હાઈવે રસ્તા ઉપર રખડતી નિરાધાર ગૌમાતા અને નંદીઓને માર્ગ અકસ્માતથી બચાવવા ગૌ પ્રેમીઓનું અનોખું અભિયાન. પાલનપુરમાં ગૌ સેવા ટીમ પાલનપુર અને દીપકભાઈ અંબાણી દ્વારા પાલનપુર શહેરમાં હાઈવે રસ્તા ઉપર રખડતા ગૌવંશ અને અબોલ પશુઓના ગળામાં રેડિયમ બેલ્ટ લગાવવામાં આવ્યા હતા. સૌથી વધારે ચોમાસાની સિઝનમાં મચ્છર કરડવાના કારણે ગાયો હાઈવે રસ્તા ઉપર બેસતી હોય છે, જેથી કરીને ચોમાસાની સિઝનમાં સૌથી વધારે અકસ્માતના બનાવો બનતા હોય છે. હાઈવે રોડ ઉપરથી પ્રસાર થતા વાહન ચાલકોને ગૌવંશના વચ્ચે આવી જવાથી બનતા અકસ્માતને ટાળી શકાય તે માટે આ રેડિયમ રિફ્લેક્ટ બેલ્ટ બાંધવામાં આવ્યા હતા. વધુમાં ગૌ માતા બચાવો અભિયાનના ગૌભક્ત વસંતભાઈ દેસાઈ પાવડાસણે જણાવ્યું હતું કે દરેક ગૌપ્રેમી મિત્રો પોતપોતાના વિસ્તારમાં આવી રીતે રેડિયમ બેલ્ટ લગાવે, જેથી કરીને હાઈવે રોડ પર ગૌવંશના લીધે થતા અકસ્માતમાં ગૌવંશ અને વાહન ચાલકને આપણે વધુને વધુ બચાવી શકીએ. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા મિત્રો. આજ રોજ આપણા પાલનપુર શહેરની અંદર જે માર્ગ અકસ્માતમાં હાઈવે ઉપર ઘણી બધી ગૌ માતાઓ ડેવલપ પામતી હોય છે, ત્યારે પાલનપુર ગૌ સેવા ટીમ અને પાલનપુરના ગૌપ્રેમી અને જીવદયા પ્રેમી મિત્રો ભેગા મળી અને નિરાધાર રસ્તા ઉપર હાઈવે ઉપર બેઠેલી ગૌ માતાઓના ગળામાં રેડિયમ બેલ્ટ લગાવવામાં આવે છે. આ બેલ્ટથી રસ્તામાં બેઠેલી ગૌ માતા દૂરથી રિફ્લેક્ટ લાઇટના લીધે બેલ્ટમાં લાઇટ ચમકે અને એના લીધે કોઈ પણ વાહન માર્ગ અકસ્માતમાં આ ગૌ માતાનો જીવ બચી જાય. સામે કોઈ પણ વાહન ચાલક હોય તો એનો પણ જીવ બચી જાય. એના માટે આપણે માર્ગ અકસ્માતમાં કોઈ પણ પ્રકારનો ગૌ માતાને નુકસાન ન થાય અને જાનહાની ન થાય એના માટે આપણે હાઈવે પર રખડતી ગૌ માતાઓના ગળામાં રેડિયમ બેલ્ટ લગાવવામાં આવ્યા છે. આ તમામ ગૌપ્રેમી મિત્રો હર વર્ષે ચોમાસાની સિઝનમાં સૌથી વધારે ગૌ માતાઓ મચ્છર કરડવાના લીધે માર્ગ ઉપર બેસતી હોય છે અને એમાં એ ગૌ માતાઓને બચાવવા માટેનો આ એક અમારો ઉદ્દેશ્ય છે. તો દરેક જીવદયા અને ગૌપ્રેમી મિત્રોને વિનંતી છે કે આપ પોતપોતાના વિસ્તારમાં આપણાથી થાય એ રીતે જેટલા પણ બેલ્ટ થાય એવી રીતે આપણે જાતે મહેનત કરી અને દરેક વિસ્તારની અંદર હાઈવે ઉપર જે બેઠેલી ગૌ માતાઓ છે એમને ગળામાં રેડિયમ બેલ્ટ લગાવીએ, જેથી કરીને માર્ગ અકસ્માતમાં ગૌ માતા મૃત્યુ પામતી બચી જાય અને સામે કોઈ પણ માર્ગ અકસ્માતમાં વાહન ચાલકનું પણ જીવ બચી જાય. તો આપ સૌને બસ આટલી વિનંતી છે. અમારી ગૌ સેવા હેલ્પલાઇન ટીમ અને ગૌ માતા બચાવો અભિયાન ટીમની સાથે તમામે ગૌ ભક્તો અને જીવદયા પ્રેમીઓની આટલી વિનંતી છે. જય ગૌ માતા, જય ગોપાલ. જય ગૌ માતા, જય ગોપાલ. અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા.